મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, 8મું ચેપ્ટર એની અંદર સ્થાનાંતર પ્રવાહ એની સમજૂતી આપણે મેળવેલી અને એ સ્થાનાંતર પ્રવાહ પર આધારિત કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે શોધાય એનો એક દાખલો આપણે ગણેલો. વિદ્યુત ચુંબકીય તરંગોનો જે ઇતિહાસ છે એની અંદર આપણે શરૂઆતમાં સમજેલા કે મેક્સવેલે માત્ર સૈદ્ધાંતિક રીતે 4 નિયમોનો ઉપયોગ કરી અને વિદ્યુત ચુંબકીય તરંગો કેવા હોય એટલે તરંગ સમીકરણો તારવ્યા. એ તરંગ સમીકરણો જે તારવ્યા એને આધારે પ્રયોગશાળામાં હર્ટ્ઝે, મેક્સવેલના મૃત્યુ પછી હર્ટ્ઝે પ્રયોગશાળાની અંદર આવા વિદ્યુત ચુંબકીય તરંગો મેળવ્યા. આપણા બલ્બમાંથી આવતો પ્રકાશ, અત્યારે હાલ તો આપણને આ બધી ખબર છે કે સૂર્યપ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. સૂર્યપ્રકાશની અંદર જુદા જુદા વિભાગો છે વિદ્યુત ચુંબકીય વર્ણપટના. એમાં ગેમા તરંગો છે, એક્સરે છે, પારજાંબલી છે, દ્રશ્ય પ્રકાશ છે, પારરક્ત છે, માઇક્રો તરંગો છે, રેડિયો તરંગો છે. આ બધા તરંગો સૂર્યપ્રકાશમાં છે જ. એમાંના અમુક તરંગો હાનિકારક છે ને આ બધી ચર્ચાઓ આપણને ખબર છે કે ગેમા તરંગો, એક્સરે, પારજાંબલી એ બધા હાનિકારક તરંગો છે, ઊંચી આવૃત્તિ ધરાવતા. અને એ હાનિકારક તરંગો છે પૃથ્વીના વાતાવરણનું બહારનું જે પડ, ઓઝોનનું પડ છે, એ ઓઝોનના લેયરની અંદર એ તરંગો, જે હાનિકારક તરંગો છે એનું શું થાય છે? શોષણ થાય છે. એટલે પૃથ્વી સુધી એ તરંગો પહોંચતા નથી, એટલે આપણને નુકસાન થતું નથી. પણ અત્યારે આપણને ખબર છે કે જે ગ્લોબલ વોર્મિંગ છે એને લીધે ઓઝોનનું પડ છે એમાં ગાબડું પડ્યું છે. એટલે અમુક જગ્યાએથી એવા હાનિકારક તરંગો પૃથ્વીની સપાટી સુધી પહોંચી જાય છે. આ બધી ચર્ચાઓ આપણે સાંભળીએ છીએ, જાણીએ છીએ એના વિશે. ટૂંકમાં સૂર્યમાંથી આવતો પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. આપણે કોમ્યુનિકેશનની અંદર મોબાઈલથી વાતચીત કરીએ છીએ ધારો કે, અથવા ટીવી પ્રસારણમાં ટીવી જોઈએ છે, તો એની અંદર જે તરંગોનો ઉપયોગ થાય એ પણ વિદ્યુત ચુંબકીય તરંગો છે. કયા તરંગો છે? વિદ્યુત ચુંબકીય. એટલે આપણે વિદ્યુત ચુંબકીય તરંગોનો તો વ્યવહારમાં બહુ જ ઉપયોગ કરીએ છીએ. મોબાઈલ હોય, ટીવી હોય કે એવા કોઈ પણ કોમ્યુનિકેશનનું માધ્યમ હોય એમાં આપણે વિદ્યુત ચુંબકીય તરંગોનો ઉપયોગ કરીએ છીએ. FM રેડિયો હોય, આ બધી જગ્યાએ શું વપરાય છે? વિદ્યુત ચુંબકીય તરંગો. અવકાશ સંશોધનની અંદર પણ એનો ઉપયોગ થાય. ઘણી બધી જગ્યાએ વિદ્યુત ચુંબકીય તરંગોનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો એવા તરંગોની લાક્ષણિકતાઓ આપણે અહીંયા શીખવાની છે કે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ શું. હવે આ વિદ્યુત ચુંબકીય તરંગોમાં આપણે શરૂઆતમાં જે ચર્ચા કરેલી એમાં કીધેલું કે વિદ્યુત ચુંબકીય તરંગો એટલે એમાં વિદ્યુત ક્ષેત્રના દોલનો થતા હોય, એટલે કે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર હોય જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, અને બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. એટલે વિદ્યુત ચુંબકીય તરંગોની અંદર વિદ્યુત ક્ષેત્ર પણ હોય જે બદલાતા જતા મૂલ્યનું હોય, અને ચુંબકીય ક્ષેત્ર પણ હોય એ પણ બદલાતું જતું હોય. એટલે કે બદલાતા જતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો છે એના દોલનોથી આપણે આ વિદ્યુત ચુંબકીય તરંગો મળે છે. ધારો કે અહીંયા આપણે કોઈ એક જગ્યાએ વિદ્યુત ચુંબકીય તરંગ આમ જતું છે તરંગ સ્વરૂપે, તો એની અંદર બે પ્રકારના ક્ષેત્રો દોલન કરે છે. વિદ્યુત ક્ષેત્ર દોલન કરે છે, એટલે કે વિદ્યુત ક્ષેત્રના સદિશોના દોલનો થાય છે, અને ચુંબકીય ક્ષેત્રના સદિશના દોલનો થાય છે. તરંગના પ્રસરણની દિશા આપણે એક આકૃતિ સમજવી છે, પછી એની લાક્ષણિકતાઓ લઈએ. ધારો કે કોઈ એક વિદ્યુત ચુંબકીય તરંગ ધન x દિશામાં પ્રસરણ પામે છે. અહીંયા બુકની અંદર, નવી બુકની અંદર આપણને z દિશામાં પ્રસરણ પામતું લીધું છે, પણ આપણે એવું નથી લેતા. આપણે અહીંયા એવું લઈએ છીએ કે વિદ્યુત ચુંબકીય તરંગ ધારો કે ધન x દિશામાં પ્રસરણ પામે છે. ધન x દિશામાં વિદ્યુત ચુંબકીય તરંગનું પ્રસરણ થાય છે. પ્રકાશ આ બાજુ જાય છે, ધારો કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. તો એ વિદ્યુત ચુંબકીય તરંગની અંદર વિદ્યુત ક્ષેત્રના જે સદિશો છે એના દોલનો ધારો કે y દિશામાં છે. વિદ્યુત ક્ષેત્રના સદિશો કઈ દિશામાં દોલન કરે છે? y દિશામાં. તો ચુંબકીય ક્ષેત્રના સદિશો કઈ દિશામાં હશે? તો z દિશામાં. પરસ્પર લંબ હશે. વિદ્યુત ક્ષેત્રના સદિશો અને ચુંબકીય ક્ષેત્રના સદિશો એના દોલનો પરસ્પર લંબ હોય, આવું જ હોય, બરાબર. અને એ પ્રસરણની દિશા છે એ પેલા બંને દોલનને પાછી લંબ હોય.
એટલે જો વિદ્યુત ચુંબકીય તરંગો ધન x દિશામાં ધારો કે જાય છે, x દિશામાં જાય છે, તરંગના પ્રસરણની દિશા કહું છું, તરંગનું પ્રસરણ ધન x દિશામાં જાય છે, તો એ તરંગની અંદર રહેલા વિદ્યુત ક્ષેત્રના સદિશો ધારો કે y અક્ષની દિશામાં છે, એટલે x અક્ષને લંબ થયા, તો ચુંબકીય ક્ષેત્રના સદિશોના દોલન કઈ દિશામાં હશે? તો x અને y બંનેને લંબ એવી ત્રીજી દિશા એટલે કે z અક્ષની દિશામાં હશે. તો એવી સહેજ આકૃતિ આપણે સમજવી છે. જુઓ, ધારો કે આ y દિશા છે, આ x દિશા છે, અને z દિશા એટલે આવી રીતે હોય, સમતલને લંબ બાર તરફ. પણ આવું તો આપણે કેવી રીતે બતાવીએ? નોર્મલી આપણે z દિશા જે બતાવીએ છીએ એ આવી રીતે બતાવીએ છીએ. આ ધારો કે z દિશા છે, આ x અક્ષની દિશા છે, આ y અક્ષની દિશા છે. હવે તરંગ કઈ દિશામાં જાય છે એવું કીધું આપણે? તો તરંગ છે, વિદ્યુત ચુંબકીય તરંગ એ ધન x દિશામાં પ્રસરણ પામે છે, એટલે એ તરંગના પ્રસરણની દિશા આ બાજુ છે. તરંગનું પ્રસરણ x અક્ષની દિશામાં થાય છે. આ મેં દોર્યું, શું દોર્યું? તો એક શૃંગ અને એક ગર્ત એવું આપણે બતાવ્યું અહીંયા. આ એક શૃંગ અને એક ગર્ત છે એવું સમજો. તો આ શૃંગની અંદર વિદ્યુત ક્ષેત્રના સદિશો, વિદ્યુત ક્ષેત્રના સદિશો આવી રીતે હશે. ધારો કે આ કોઈ એક વિદ્યુત ક્ષેત્રનો સદિશ છે, તેના દોલનો આવી રીતે થતા હોય એટલે એના મૂલ્યમાં વધઘટ થતી હોય, દરેકમાં એવું થતું હોય સમય સાથે. એટલે આ કયા સમતલમાં છે? તો આ શૃંગ અને ગર્ત દોર્યું એ કયા સમતલમાં? તો આપણું બોર્ડનું સમતલ. ને બોર્ડનું સમતલ એટલે કયું? XY સમતલમાં. એટલે વિદ્યુત ક્ષેત્રના સદિશના જે દોલનો છે, આ વિદ્યુત ક્ષેત્ર છે E, એના દોલનો છે એ XY સમતલમાં થાય છે, એટલે કે x અક્ષને લંબ રૂપે, y અક્ષની દિશામાં. y અક્ષની દિશામાં કોઈ આમ વસ્તુ દોલન કરે છે તો x અક્ષને કેવું છે? લંબ રૂપે. અને કહેવાય કયું સમતલ? XY સમતલ. તો ચુંબકીય ક્ષેત્રના દોલનો કેવી રીતે થતા હશે? તો એ z અક્ષની દિશામાં થતા હશે. z અક્ષ તો આમ બાર તરફ છે, એટલે ચુંબકીય ક્ષેત્રમાં એક શૃંગ આ બાજુ આવે અને પછી ગર્ત પાછું બેક બોર્ડની પાછળની સાઈડે જાય. પણ એવું તો હું કેવી રીતે બતાવું? એટલે આકૃતિમાં આપણે એને આવી રીતે બતાવીએ છીએ. પરફેક્ટ આકૃતિ ભલે મારે ના હોય, પણ તમારે સમજી જવાનું કે આ z અક્ષની દિશામાં છે. કઈ દિશામાં છે? z અક્ષની. અને ચુંબકીય ક્ષેત્રનો સદિશ લઉં તો આવા ચુંબકીય ક્ષેત્રના સદિશો જે z અક્ષની દિશા છે એને લંબ રૂપે આપણને મળે. અને એને હું ડોટ લાઈન વડે દર્શાવું, એટલે જુદા પડે. જુદા પાડવા માટે એને ડોટ લાઈન વડે બતાવીએ આપણે. જો આટલી તમને ખબર પડશે એટલે પછી તરંગો સમજવામાં મુશ્કેલી નહીં થાય આપણને. આ બી સદિશો છે, આ બાજુ અહીંયા પણ બી સદિશો છે, બરાબર. પછી આ પ્રક્રિયા આમ આગળ ને આગળ વધતી જાય. આપણે એક જ ખાલી આનું એક એક શૃંગ અને ગર્ત બતાવ્યા બંનેના, પણ એ તરંગનું પ્રસરણ આ બાજુ થાય છે ધન x દિશામાં.
તરંગનું પ્રસરણ ધન x દિશામાં થાય છે, તો ઈ સદિશો ધન x અક્ષ જે છે અથવા x અક્ષ આપણે જે લીધી છે એને લંબ દિશામાં આવી રીતે એના દોલનો થાય છે, એટલે કે એના મૂલ્યોમાં વધઘટ થાય છે અને આગળ પણ જાય છે, એની અસર આગળ જાય છે. એ જ રીતે ચુંબકીય ક્ષેત્રના ઘટકો છે એ z અક્ષની દિશામાં આવી રીતે દોલન કરે છે અને એ આગળ જાય છે, એના મૂલ્યોમાં વધઘટ થતી જાય. સમય સાથે આના કંપ વિસ્તારો બદલાય. જો કોઈ એક સમયે ઈ સદિશનો કંપ વિસ્તાર 0 છે, ધીરે ધીરે એનો કંપ વિસ્તાર વધીને મહત્તમ થયો, પાછો 0 થયો, પછી વિરુદ્ધ દિશામાં વધીને ધીરે ધીરે મહત્તમ થયો, પાછો ઘટીને 0 થયો. એવું જ બી સદિશો માટે. એટલે વિદ્યુત ચુંબકીય તરંગો ધારો કે અવકાશમાં કોઈ એક બિંદુ પાસેથી પસાર થાય છે, તો એ બિંદુએ શું થતું હશે, આપેલા બિંદુએ શું થતું હશે, તો ત્યાં ઈ સદિશો અને બી સદિશો પરસ્પર લંબ સમતલની અંદર દોલનો કરે છે. તરંગના પ્રસરણની દિશાને લંબ એવા પરસ્પર લંબ, એટલે ઈ સદિશ y અક્ષની દિશામાં લીધો, બી સદિશ z અક્ષની દિશામાં લીધો, તો ત્રીજી કઈ દિશા વધી, x અક્ષ, તો x અક્ષની દિશામાં એનું પ્રસરણ થાય છે. એવું જરૂરી નથી કે તરંગો x અક્ષની દિશામાં જ પ્રસરે. ધ્યાન રાખો, તરંગો y અક્ષની દિશામાં પ્રસરતા હોય તો એનો એક ઘટક છે ઈ સદિશ છે, ધારો કે z અક્ષની દિશામાં હોય તો બી સદિશ x અક્ષની દિશામાં હોય, ગમે તે દિશામાં પ્રસરતા હોઈ શકે. એ z અક્ષની દિશામાં પ્રસરતા હોઈ શકે, x અક્ષની દિશામાં પ્રસરતા હોઈ શકે, y અક્ષની દિશામાં પ્રસરતા હોઈ શકે, એ સિવાય હોઈ શકે. પણ આપણે એવું ધારી લીધું કે તરંગ જે દિશામાં પ્રસરણ પામે છે તે દિશાને x દિશા ધારી લીધી, તો ઈ સદિશ એ x અક્ષને લંબ એટલે ધારો કે y અક્ષની દિશામાં છે, તો બી સદિશો એ z અક્ષની દિશામાં છે. આટલું ધ્યાન રાખો. આવી રીતે તરંગનું પ્રસરણ થતું હોય. બીજું, કોઈ જગ્યાએ તરંગોનું પ્રસરણ થતું હોય તો એ પ્રસરણની અંદર માધ્યમના કણો એ પ્રસરણમાં ભાગ લેતા નથી. હું બોલું ને તમે સાંભળો, મારી સામે તમે ધારો કે બેઠા છો, હું બોલું છું ને તમે સાંભળો છો, તો મારો અવાજ તમારા સુધી પહોંચે એ માટે હવાનું માધ્યમ જરૂરી છે અથવા માધ્યમ જરૂરી છે. પણ પ્રકાશ, આપણા બલ્બમાંથી પ્રકાશ આખા આ રૂમમાં ફેલાય એ માટે હવા અથવા કોઈ માધ્યમ હોય એવું જરૂરી નથી. હોય તો એ વાંધો નહીં, ના હોય તો એ વાંધો નહીં, પણ પ્રકાશ છે એ પારદર્શક માધ્યમમાં બધે જઈ શકે. પાણીમાં એનું પ્રસરણ થાય ને હવામાં એ પ્રસરણ થાય ને હવા કે પાણી કે કશું ના હોય, કોઈ માધ્યમ ના હોય, તો પણ પ્રકાશનું તો પ્રસરણ થાય. સૂર્યપ્રકાશ પૃથ્વી સુધી આવે છે તો વાતાવરણ તો અમુક ઊંચાઈ સુધી જ છે પૃથ્વીની, કદાચ 1000 કિલોમીટર સુધી. પછી એનાથી આગળના વિસ્તારમાં તો શું છે, શૂન્યાવકાશ છે, મુક્ત અવકાશ છે. તો શૂન્યાવકાશની અંદર સૂર્યપ્રકાશ તો પૃથ્વી સુધી પહોંચ્યો જ છે. એટલે વિદ્યુત ચુંબકીય તરંગોને પ્રસરવા માટે કોઈ માધ્યમની જરૂર નથી. એ બિનયાંત્રિક તરંગો છે. જો માધ્યમની જરૂર હોય તો યાંત્રિક અને જરૂર ના હોય તો બિનયાંત્રિક, એવું આપણે 11મા ધોરણમાં શીખ્યા છે તરંગોના ચેપ્ટરમાં. બરાબર? તો એ વસ્તુ આપણે સમજવાની છે કે કોઈ પણ જગ્યાએ વિદ્યુત ચુંબકીય તરંગોનું પ્રસરણ થાય છે તો એમાં માધ્યમના કણો ભાગ લેતા નથી. એની અંદર તરંગના પોતાના જ ઈ સદિશો અને બી સદિશો ભાગ લે છે, એના જ દોલનો થાય છે. બરાબર? તો આ થયા આપણા વિદ્યુત ચુંબકીય તરંગો. હવે એની લાક્ષણિકતાઓ આપણે સમજવી છે. શું સમજવું છે? વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ. તો વારાફરતી એક એક લાક્ષણિકતા આપણે એની સમજીએ. વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ. તો જો અમે પહેલી લાક્ષણિકતાની અંદર એના સમીકરણો આપણે લખવા છે. આપણે હમણાં જે આકૃતિ દોરી હતી એમાં તરંગ કઈ દિશામાં પ્રસરણ પામે છે એવું કીધું તો x અક્ષની દિશામાં. અને x અક્ષની દિશામાં પ્રસરતા તરંગનું સમીકરણ 11મા ધોરણમાં આપણે તરંગ સમીકરણ લખેલું છે. x અક્ષની દિશામાં કોઈ તરંગનું પ્રસરણ થતું હોય તો તરંગ સમીકરણ y બરાબર a sin kx માઇનસ ઓમેગા t, આવું આપણે સૂત્ર લીધેલું છે. આ સૂત્ર આવી રીતે પણ લખી શકાય, a sin ઓમેગા t માઇનસ kx, આવા સ્વરૂપમાં લખી શકાય. ખ્યાલ? પણ આપણને 11મા ધોરણમાં આવું સ્વરૂપ આપેલું હતું, એટલે kx પહેલા લખીએ અને ઓમેગા t પછી લખીએ. એટલે y બરાબર a sin ઓમેગા kx માઇનસ ઓમેગા t, આ જે સમીકરણ છે એ આપણું તરંગ સમીકરણ છે.
જો અહીંયા મારે ક્રમ બદલવો હોય તો આગળ નિશાની માઇનસ કરવી પડે ખરેખર. માઇનસ a sin ઓમેગા ટી, પછી અહીંયા ઓમેગા ટી થઈ જાય માઇનસ ax, કેમ કે sin માઇનસ થીટા એટલે માઇનસ sin થીટા. અને જો અહીંયા cos વિધેય પ્રમાણેનું સમીકરણ હોય ને તો એની અંદર તમે kx માઇનસ ઓમેગા ટી લખો કે ઓમેગા ટી માઇનસ kx લખો, આગળ માઇનસ નિશાની કરવાની જરૂર પડતી નથી. પણ આપણે આ માઇનસની ઝંઝટમાં ના પડવું પડે એટલે તરંગ સમીકરણ આવું સ્વરૂપ યાદ રાખીશું. 11મા ધોરણમાં આપણે આવું સમીકરણ શીખેલા છે તરંગવાળા ચેપ્ટરમાં, દોરીમાં પ્રસરતા તરંગો માટે. y બરાબર a sin kx માઇનસ ઓમેગા ટી અથવા ઓમેગા ટી માઇનસ kx. બીજું, અહીંયા આપણે જે વિદ્યુત ચુંબકીય તરંગો માટે આ સમીકરણ લખવા છે તો એમાં વિદ્યુત ક્ષેત્રના સદિશો માટે અલગ સમીકરણ લખીશું અને ચુંબકીય ક્ષેત્રના સદિશો માટે અલગ સમીકરણ લખીશું. એટલે y અને a ને બદલે સંજ્ઞાઓ બદલીશું. આ તો એમના એમ જ રાખીશું, kx માઇનસ ઓમેગા ટી kx માઇનસ ઓમેગા ટી જ રહેશે. sin છે તો sin જ રાખીશું. ધ્યાન રાખો cos વિધેય પ્રમાણે પણ હોઈ શકે, પણ આપણે sin લીધું. a એટલે મહત્તમ સ્થાનાંતર એટલે કંપ વિસ્તાર છે, તો વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે એનું મહત્તમ સ્થાનાંતર, જેને E0 વડે દર્શાવીશું વિદ્યુત ક્ષેત્ર માટે. એટલે અહીંયા E0 લખીશું અને આ y ને બદલે E લખીશું કોઈ t સમયે એનું સ્થાનાંતર. એટલે E બરાબર E0 sin kx માઇનસ ઓમેગા ટી. બરાબર. હવે અહીંયા E લખ્યા ખરા, પણ વિદ્યુત ક્ષેત્રના દોલનો કઈ દિશામાં થાય છે? તો આપણે હમણાં જે આકૃતિ દોરેલી વિદ્યુત ચુંબકીય તરંગની, એમાં વિદ્યુત ક્ષેત્રના સદિશો y અક્ષની દિશામાં દોલન કરતા હતા. એટલે આ સમીકરણમાં મારે Ey લખવાનું. શું લખવાનું? Ey બરાબર E0 sin kx માઇનસ ઓમેગા ટી. આ વિદ્યુત ક્ષેત્રના સદિશોનું સમીકરણ થયું, એનું તરંગ સમીકરણ થયું. બરાબર. એટલે અહીંયા આપણે તરંગ સમીકરણ લખવું છે. કોના માટે પહેલા લખીએ? તો વિદ્યુત ક્ષેત્ર માટે. અને y અક્ષની દિશામાં E સદિશના દોલનો થાય છે. E સદિશના દોલનો આપણે કઈ દિશામાં ધાર્યા? y અક્ષની દિશામાં. તો એ સમીકરણ આવું લખાય, Ey બરાબર E0 sin kx માઇનસ ઓમેગા ટી. આવું સમીકરણ થાય. ઓમેગા ટી માઇનસ kx લખો તો પણ ચાલે, આપણે ગમે તે લઈ શકીએ, કળા છે આ તો. બરાબર. જ્યાં E0 એટલે શું? E0 એટલે આ મહત્તમ મૂલ્ય એનું, E સદિશનું મહત્તમ મૂલ્ય. સદિશ E નું કેવું મૂલ્ય? મહત્તમ મૂલ્ય. અથવા વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર, એવો શબ્દ પણ એના માટે વપરાય છે. એટલે E0 એટલે આપણે આવું લખીએ, વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર. એનો એકમ કયો હોય? વિદ્યુત ક્ષેત્રનો જે એકમ હોય તે જ E0 નો એકમ હોય. Ey નો એકમ પણ એ જ હોય. Ey અને E0 ના એકમો સરખા. અને વિદ્યુત ક્ષેત્રનો એકમ આપણે લીધો છે ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પર મીટર. એટલે આનો એકમ ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પર મીટર. E0 અને Ey બંનેનો એકમ. જો Ey એટલે શું છે? તો કોઈ એક સમયે t સમયે x અંતરે આવેલા બિંદુએ t સમયે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બતાવે છે, જે બદલાતું હોય. જુદા જુદા અંતરે જુદા જુદા સમયે આ મૂલ્ય કેવું હોય? જુદું જુદું હોય Ey નું. એટલે Ey એ કોઈ t સમયે x અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય દર્શાવે છે. પછી આ કૌંસની અંદર જે લખ્યું kx માઇનસ ઓમેગા ટી, તો એમાં x એ અંતર છે, t એ સમય છે, પણ k એ શું છે? તો જ્યાં k એ તરંગ સદિશ છે. k એ શું છે? તરંગ સદિશ છે. અને k બરાબર આપણે આવું લેવાનું છે 2π/λ. k એટલે શું યાદ રાખવાનું? 2π/λ. દાખલાઓ આવશે આના, એની અંદર આનો ઉપયોગ થશે. k બરાબર 2π/λ. તથા ઓમેગા શું છે? તો ઓમેગા એ કોણીય આવૃત્તિ છે.
અને ઓમેગા બરાબર 2π/t. આમ તો આ ખબર જ છે આપણને, ઓમેગા એટલે 2π/t એવું. આ k પણ ખબર છે, તરંગના ચેપ્ટરમાં આપણે તરંગ સદિશ શીખ્યા છે. અને k નો મારે એકમ લેવો હોય તો રેડિયન પર મીટર. k નો એકમ રેડિયન પર મીટર. આ 2π/t અથવા 2πf, f ને બદલે આવૃત્તિ આપણે ન્યુ લખીએ છીએ. આવૃત્તિ માટે કઈ સંજ્ઞા વાપરી? ન્યુ. તો ઓમેગા બરાબર 2π ન્યુ પણ લખાય અને 2π/t પણ લખાય. અને ઓમેગાનો એકમ આપણને ખબર છે. ઓમેગાનો એકમ શું થાય? તો રેડિયન પર સેકન્ડ. જો અહીંયા રેડિયન પર મીટર છે ને, અહીંયા રેડિયન પર સેકન્ડ છે. આમાં લેમ્બડા એટલે શું છે? તો તરંગ લંબાઈ છે. આ બધું 11મા ધોરણમાં આપણે શીખ્યા છે. લેમ્બડા એ શું છે? તરંગ લંબાઈ છે. કેપિટલ ટી એ આવર્તકાળ છે. ન્યુ એ આવૃત્તિ છે. વિદ્યુત ક્ષેત્રનો જે દોલનો થાય છે એના દોલનની આવૃત્તિ છે. બરાબર? તો આ સમીકરણ લખ્યું એમાં બધા પદો વિશે આપણને આવી ખબર હોવી જોઈએ કે કયું પદ શું દર્શાવે છે. તો આ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ થયું. આ સમીકરણ નંબર આપણે આપીએ 1. એ સમીકરણનો નંબર આપી દઈએ. બરાબર? પછી આ સમીકરણ મળ્યું છે એને 2 નંબર આપીએ. આ જે મળે છે એને 3 નંબર આપીએ. જો વિદ્યુત ક્ષેત્ર માટે જો તરંગનું પ્રસરણ x અક્ષની દિશામાં થતું હોય તો અહીંયા x આવે. જો તરંગનું પ્રસરણ z અક્ષની દિશામાં થતું હોય તો આપણે નવી બુકની અંદર z દિશા પ્રમાણે આપ્યું છે. તો Ey બરાબર E0 sin kz - ωt. પણ એ લખવું સારું નથી લાગતું આપણને, એટલે આપણે x લખ્યું. તરંગનું પ્રસરણ આપણે x અક્ષની દિશામાં કરાવ્યું. જો તરંગ z અક્ષની દિશામાં પ્રસરતું હોત તો અહીંયા ખાલી મારે z કરવાનું હતું. બાકી બધું એમનું એમ જ. બીજો કોઈ ફેરફાર થઈ જતો નથી આ સમીકરણમાં. હવે જેવું વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ છે એવું જ ચુંબકીય ક્ષેત્ર માટેનું સમીકરણ હોય. એટલે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મારે લખવું હોય તો શું લખાય? તો અહીંયા E સંજ્ઞા વાપરી છે વિદ્યુત ક્ષેત્ર માટે, એને બદલે ચુંબકીય ક્ષેત્ર માટે કઈ સંજ્ઞા વાપરવાની? તો B સંજ્ઞા વાપરવાની. અને ચુંબકીય ક્ષેત્રના સદિશો કઈ અક્ષ પર દોલનો કરતા હતા? આપણે જે આકૃતિ દોરી એમાં જો ચુંબકીય ક્ષેત્ર માટે તો જેવા અહીંયા y અક્ષની દિશામાં E સદિશના દોલનો થાય છે એવા B સદિશના દોલનો કઈ અક્ષની દિશામાં થતા હોય? આપણે જે આકૃતિ દોરી હતી, તરંગ x અક્ષની દિશામાં જાય છે, E સદિશો y અક્ષની દિશામાં છે, તો B સદિશો કઈ? z અક્ષની દિશામાં. એટલે અહીંયા B સદિશોના દોલનો z અક્ષની દિશામાં થાય છે. આવું આપણે ધાર્યું છે. બરાબર? તો એ પ્રમાણે મારે z અક્ષની દિશા છે એટલે અહીંયા Ey, E ને બદલે B અને y ને બદલે z કરી દેવાના. આટલો ફેરફાર. એટલે જુઓ, ચુંબકીય ક્ષેત્ર માટે તરંગ સમીકરણ લખીએ તો Bz બરાબર B0 sin, અહીંયા એમનું એમ જ પાછું, kx - ωt. પતી ગયું. આ ચુંબકીય ક્ષેત્રનું તરંગ સમીકરણ થઈ ગયું. બરાબર? તો આને નંબર આપણે આપી દઈએ 4. હવે આમાં B0 એટલે શું? તો જે રીતે E0 એ વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર છે એવી રીતે B0 એ શું છે? ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર કહેવાય, અથવા ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કંપવિસ્તાર. એટલે અહીંયા લખીએ આપણે કે જ્યાં B0 એટલે ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર છે. પછી આ બાકીનું બધું તો એનું જ કે આમાં કે એટલે તરંગ સદિશ, ઓમેગા એટલે કોણીય આવૃત્તિ, એ તો એનું જ છે. એને આપણે રિપીટ કરવાની જરૂર નથી. બરાબર? હવે બીજું, વિદ્યુત ચુંબકીય તરંગો છે એની શૂન્યાવકાશમાં ઝડપ કેટલી? તો આપણે વારંવાર ઉપયોગ કરીએ છીએ કે વિદ્યુત ચુંબકીય તરંગો એની શૂન્યાવકાશમાં ઝડપ 3 × 10⁻⁷ આવું લખીએ છીએ આપણે. શૂન્યાવકાશમાં એની ઝડપ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ.
જે સૌથી વધારે ઝડપ છે, એનાથી વધારે ઝડપે કોઈ વસ્તુ ગતિ કરી શકે નહીં. તો આ શૂન્યાવકાશમાં જે વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ છે એક બહુ જ અગત્યના અચળાંક તરીકે આપણે વાપરીએ છીએ. આમ તો 3 ગુણ્યા 10⁸ નથી, 3 કરતાં થોડુંક ઓછું છે, 2.9978 સમથિંગ એવું મૂલ્ય છે. એટલે આશરે એને આપણે શું કહી દઈએ છીએ? 3 કહી દઈએ છીએ. 2.99 પછી આગળ બીજા આંકડા છે એટલે લગભગ 3. એટલે આપણે અચળાંક તરીકે લઈએ ત્યારે 3 લઈશું. પણ એ વિદ્યુત ચુંબકીય તરંગોનો અવકાશમાં વેગ અથવા એની ઝડપ એ કેટલી છે? તો ω/k જેટલી છે. ઓમેગા અને k ના ગુણોત્તર જેટલી છે એની ઝડપ. એટલે અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ c બરાબર ω/k જેટલી છે. c બરાબર ω/k જેટલી, આટલી ઝડપ હોય એની. આ યાદ રાખવાનું છે આપણે. આમ તો આ પણ 11મા ધોરણમાં તરંગના ચેપ્ટરમાં આવું તારવેલું છે. v બરાબર ω/k તરંગ ઝડપ. જો એ કેવી રીતે તારવ્યું છે સહેજ સમજી લઈએ આપણે. આપણે તરંગો જે 11મા ચેપ્ટરમાં શીખતા હતા એમાં તરંગ ઝડપને હું v વડે દર્શાવું તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય થાય. ઝડપ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. આ તો સાદું સૂત્ર છે. હવે ધારો કે આ તરંગ છે એ અંતર કાપે છે તરંગ લંબાઈ જેટલું. તરંગ લંબાઈ કોને કહેવાય પાછું ખબર હોવી જોઈએ આપણને. ધારો કે એક શૃંગ અને એક ગર્ત. આ એક શૃંગ અને એક ગર્ત એટલે અહીંથી જ્યાંથી શૃંગ ચાલુ થાય ત્યાંથી ગર્ત પૂરું થાય ત્યાં સુધીનું અંતર. આટલું અંતર એટલે તરંગ લંબાઈ કહેવાય. અને આટલું અંતર કાપતા લાગતો સમયે આવર્તકાળ જેટલો હોય. એક તરંગ જેટલું અંતર કાપવા માટે લાગતો સમય કેટલો હોય? આવર્તકાળ જેટલો. એક દોલન જેટલો સમય હોય. તો ટૂંકમાં જો આ કોના માટે આપણે સમજીએ તો દોરી પર પ્રસરતા તરંગો હોય ને, દોરીને અહીંયા તમે વિક્ષોભ આપો એટલે એમાં ઉત્પન્ન થતા તરંગો આ રીતે આગળ જશે તો તરંગની અસર આટલેથી અહીંયા પહોંચતા સુધી લાગતો સમય આવર્તકાળ જેટલો હોય અને અંતર કાપ્યું હોય લેમડા જેટલું હોય. એટલે અંતરને બદલે હું લેમડા લખી દઉં અને સમયને બદલે આવર્તકાળ લખી દઉં તો ચાલે. એની પરથી તરંગની ઝડપ મળે જ આપણને. તરંગની ઝડપ આ રીતે જ મળે, λ/t કરવાથી મળે. અંતર ભાગ્યા સમય, પણ અંતરને બદલે તરંગ લંબાઈ, સમયને બદલે આવર્તકાળ. હવે આ સૂત્રને ધ્યાન રાખો. λ/t મળે એને અંશ અને છેદ બંને જગ્યાએ હું 2π વડે ગુણી દઉં. અંશને 2π વડે ગુણ્યા, છેદને 2π વડે ગુણ્યા, એટલે કે 2π વડે ગુણતા અને ભાગતા. તો 2π/t આ એક પદ મળ્યું. 2π/t ગુણ્યા λ/2π. સરખું જ છે ને? આ લખ્યું કે આ લખ્યું કોઈ ફરક નથી. 2π/t એટલે શું? તો ઓમેગા. 2π/t એટલે ઓમેગા. અને λ/2π એટલે આ λ/2π લો તો k નું વ્યસ્ત મળે. k એટલે 2π/λ છે. 2π/λ હોય તો k લખાય, પણ λ/2π હોય તો 1/k લખાય. એટલે કે છેદમાં k લખાય. ઝડપનું સૂત્ર થઈ ગયું. પણ વિદ્યુત ચુંબકીય તરંગોની શૂન્યાવકાશમાં ઝડપ હોય તો v ને બદલે આપણે કઈ સંજ્ઞા વાપરીએ છીએ? c, સ્મોલ c. બરાબર? તો c બરાબર ω/k એ શું છે? અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ. જો દોરીમાં પ્રસરતા તરંગો હોય તો c ના વપરાય, તો v વપરાય. દોરીમાં પ્રસરતા તરંગો હોય તો શું વપરાય સંજ્ઞા વેગ માટે? v. અને આ વિદ્યુત ચુંબકીય તરંગો શૂન્યાવકાશ, અવકાશ એટલે આપણે શૂન્યાવકાશ સમજવું. શૂન્યાવકાશને બદલે પાણીમાં પ્રસરતા હોય તો, કાચમાં એનું પ્રસરણ થતું હોય તો c ના વપરાય. એ વખતે v વપરાય. કઈ સંજ્ઞા વપરાય? v. પણ આ અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ એટલે c બરાબર ω/k. તો આ એક અગત્યનું પરિણામ. જો આ બધા સૂત્રો ખાસ યાદ રાખવાના. દાખલાઓ ગણવા માટે આપણે વારંવાર આનો ઉપયોગ કરવાનો થશે. બરાબર? એમને આપણે નથી લખ્યા.
આ બધું વારંવાર આપણે દાખલા ગણવા માટે આનો ઉપયોગ કરીશું. જો પહેલી લાક્ષણિકતા છે એમાં આટલી વસ્તુ આપણે લેવાની. જો આટલી વસ્તુઓમાં બે તરંગના સમીકરણો, વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર માટે તરંગ સમીકરણ, એ સમીકરણમાં આવતા પદોની ઓળખ આપવાની અને અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ કેટલી તે કહેવાનું. ધારો કે આને મારે સદિશ સ્વરૂપે લખવું હોય તો આ બાજુ સદિશ ઈ વાય કરી દેવાના અને અહીંયા આખું મૂલ્ય છે એના ગુણાકારમાં કઈ દિશામાં પ્રસરણ થાય છે વાય અક્ષની, તો અહીંયા વાય અક્ષની દિશાનો એકમ સદિશ છેલ્લે લખી દેવાનો. ધારો કે સદિશ સ્વરૂપે મારે સમીકરણ લખવું હોય, આ સમીકરણ વિદ્યુત ક્ષેત્ર માટેનું સદિશ સ્વરૂપે, તો સદિશ સ્વરૂપે લખાય ઈ વાય સદિશ બરાબર, અહીંયા કોઈ જગ્યાએ સદિશ નહીં કરવાનો, sin kx માઇનસ ઓમેગા ટી. આટલું લખ્યા પછી અહીંયા ડાયરેક્ટ જે કેરેટ લખી દેવાનું. એટલે આ સમીકરણ કયા સ્વરૂપે થયું? સદિશ સ્વરૂપે. એ જ રીતે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ સદિશ સ્વરૂપે લખવું હોય તો bz સદિશ બરાબર b0 sin kx માઇનસ ઓમેગા ટી. અહીંયા કયો સદિશ લખવાનો? k કેરેટ. એટલે આ સદિશ સ્વરૂપે થઈ ગયું. કેમ સદિશ સ્વરૂપ આપણે લખી શકીએ? તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રો એ સદિશ રાશિઓ છે. એ તો આપણે શીખેલા જ છે. વિદ્યુત ક્ષેત્ર વિશે આપણે સમજૂતી મેળવી છે પહેલા ચેપ્ટરમાં, અને ચુંબકીય ક્ષેત્રની સમજૂતી પણ મેળવી છે ચોથા ચેપ્ટરમાં. ચોથા, પાંચમા એ બધામાં ચુંબકીય ક્ષેત્રની આપણે ચર્ચા કરેલી છે. તો આ બે ક્ષેત્રો સદિશ છે એટલે એ સમીકરણોને સદિશ સ્વરૂપમાં લખવા હોય તો આવી રીતે લખી શકાય. તો આ વિદ્યુત ચુંબકીય તરંગોની એક લાક્ષણિકતા થઈ. બરાબર. પહેલા આટલું અહીંયા ધ્યાનથી તમે લખી લો અને આ સૂત્ર કેવી રીતે આવ્યું તે પણ તમે થોડુંક સમજી લેજો. આમ તો 11મા ધોરણમાં આપણે આ વસ્તુ શીખેલા છે. બરાબર. જો આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની એક લાક્ષણિકતા શીખ્યા. બરાબર. હવે બીજી લાક્ષણિકતા. બીજી લાક્ષણિકતામાં વિદ્યુત ક્ષેત્ર ઈ, વિદ્યુત ચુંબકીય તરંગની અંદર જે બે સદિશો છે ઈ અને બી, એમના મૂલ્યો વચ્ચેનો સંબંધ એ પણ આપણને અહીંયા એક લાક્ષણિકતા તરીકે આપ્યો છે. તો વિદ્યુત ચુંબકીય તરંગો માટે તરંગોમાં સદિશ ઈ અને સદિશ બી ના મૂલ્યો વચ્ચેનો સંબંધ, એમના મૂલ્યો વચ્ચેનો સંબંધ, એ સંબંધ શું આપે છે? તો E upon B બરાબર C. C એટલે પ્રકાશનો વેગ, એટલે સંબંધ આવો છે. E upon B બરાબર C, જ્યાં C એ પ્રકાશનો વેગ છે. પ્રકાશનો વેગ ખરો, પણ ક્યાં? પ્રકાશનો અવકાશમાં વેગ. જો આપણે અહીંયા અવકાશ એવું લખીએ છીએ એટલે આપણે શૂન્યાવકાશ એવું સમજવાનું, કોઈ માધ્યમ નહીં. બરાબર. તો E upon B એનો ગુણોત્તર લેવામાં આવે તો એ પ્રકાશના વેગ જેટલો મળે. જો આ ગુણોત્તર જે આપણે લઈએ છીએ એ એમના મૂલ્યોનો ગુણોત્તર છે, અને કોઈ એક સમયે જે સમયે E નું મૂલ્ય હોય તે જ સમયે B નું મૂલ્ય, એવું કહેવાનું. જે સમયે E નું મૂલ્ય આપ્યું હોય તે જ સમયે B નું મૂલ્ય, એ બેનો ગુણોત્તર હંમેશા પ્રકાશના વેગ જેટલો હોય. પછી એમના મહત્તમ મૂલ્યોનો ગુણોત્તર લઈએ તો E નું મહત્તમ મૂલ્ય એટલે હમણાં આગળના પ્રશ્નમાં કીધું E0 વડે દર્શાવાય. B નું મહત્તમ મૂલ્ય હોય તો B0 વડે દર્શાવાય. તો બેના મહત્તમ મૂલ્યોનો ગુણોત્તર લઈએ તો એ ગુણોત્તર C જેટલો જ હોય. અને બેના RMS મૂલ્યોનો ગુણોત્તર લઈએ તો પણ એ C જેટલો જ હોય. એટલે E અને B ના મહત્તમ મૂલ્યો, આ તો અહીંયા ખાલી એના મૂલ્યો વચ્ચેનો સંબંધ એવું લખ્યું આપણે, એટલે કોઈ પણ સમયના છે, પણ મહત્તમ લઈએ એમના મૂલ્યો અને એનો ગુણોત્તર લઈએ તો પણ C જેટલો જ થાય. તથા E0 upon B0 બરાબર C થાય. અને આના બરાબર આવું પણ લખી શકું, E નું RMS મૂલ્ય એટલે ERMS upon BRMS. એટલે એમના RMS મૂલ્યોનો ગુણોત્તર લો, એમના મહત્તમ મૂલ્યોનો ગુણોત્તર લો, કે કોઈ એક સમયના મૂલ્યોનો ગુણોત્તર લો, એ બધા ગુણોત્તર પ્રકાશના વેગ જેટલા જ થાય. અને બીજું, આ જ લાક્ષણિકતામાં એક બીજું વિધાન લખીને આપ્યું છે કે ઉદ્ગમથી દૂરના વિસ્તારમાં
ઉદ્ગમથી દૂરના વિસ્તારમાં ઈ સદિશો અને બી સદિશો સમાન કળામાં દોલન કરે છે. આ એક વસ્તુ યાદ રાખવાની. ઉદ્ગમથી દૂરનો વિસ્તાર એટલે ધારો કે સૂર્ય છે, એમાંથી આવતા તરંગો પૃથ્વી પર, તો સૂર્યપ્રકાશ પૃથ્વી પર પહોંચેલો છે, ઉદ્ગમથી દૂરનો વિસ્તાર કહેવાય. બીજી રીતે કહીએ તો એની તરંગ લંબાઈની સાપેક્ષે વિદ્યુત ચુંબકીય તરંગો એની તરંગ લંબાઈઓ બહુ ઓછી હોય, એંગસ્ટ્રોમના ક્રમની હોય, તો તરંગ લંબાઈની સાપેક્ષે દૂરનું અંતર 15-20 મીટર દૂર અંતર હોય એટલે ઉદ્ગમથી દૂરનો વિસ્તાર કહેવાય, કારણ કે તરંગ લંબાઈ એની સૂક્ષ્મ છે. તો એવા વિસ્તારમાં ઈ સદિશો અને બી સદિશો એ સમાન કળામાં દોલન કરે છે. એનો મતલબ કે જે સમયે ઈ સદિશનું મૂલ્ય મહત્તમ હોય એ જ સમયે એ બિંદુ પાસે બી સદિશનું મૂલ્ય પણ મહત્તમ જ હોય. એટલે બંને સાથે મહત્તમ થાય, સાથે શૂન્ય થાય. હમણાં જે આપણે આકૃતિ દોરી હતી ઈ અને બી સદિશોની, એ એવી આકૃતિ હતી કે જેમાં બંને સમાન કળામાં દોલન કરતા હોય. ઉદ્ગમથી દૂરનો વિસ્તાર લીધો. જો ઉદ્ગમની નજીકનો વિસ્તાર હોય તો નજીકના વિસ્તારની અંદર ઈ સદિશો અને બી સદિશો વચ્ચે દોલનનો કળા તફાવત π/2 જેટલો હોય છે. સમાન કળા નથી હોતી, કળામાં કંઈક તફાવત હોય છે જે π/2 જેટલો હોય છે, પણ આપણને કોર્સમાં એની ચર્ચા નથી. બરાબર. દૂરના વિસ્તારમાં ખાલી આટલું યાદ રાખવાનું કે સમાન કળામાં દોલન કરતા હોય. તો બીજી લાક્ષણિકતામાં આટલું યાદ રાખવાનું છે. એમના મૂલ્યોના ગુણોત્તર યાદ રાખવાના છે. આ એક આપ્યું છે પણ એની પરથી આપણે આવું લખી શકીએ, અને એક આ પોઈન્ટ યાદ રાખવાનો. બરાબર. પછી ત્રીજી લાક્ષણિકતા છે એની, જો નંબર આપીને આપણે યાદ રાખીએ. આપણી નવી બુકની અંદર તો બધું પેરેગ્રાફ ટાઈપનું આપ્યું છે, એટલે મિક્સ કરી દીધું બધું. એ વસ્તુ તમારે એક વખત વાંચી લેવાની ખરી, પણ તમે નોટબુકમાં લખો અથવા પરીક્ષામાં પૂછાય લાક્ષણિકતાઓ તો આ રીતે નંબર આપીને જ વર્ણન કરવાનું. બરાબર. હવે ત્રીજી લાક્ષણિકતા જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગોનો જે અવકાશમાં વેગ છે, એ મેક્સવેલે એક બીજું સમીકરણ આપણને આપ્યું છે કે અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ c બરાબર 1/√μ0 ε0 સૂત્ર વડે અપાય છે. જો આ મેક્સવેલે એની ગણતરીઓમાં આ સૂત્રનો ઉપયોગ કરેલો. બરાબર. આને નંબર 1 આપી દો. અલગ અલગ લાક્ષણિકતામાં અલગ અલગ નંબર આપીએ આપણે. બરાબર. આ બીજી લાક્ષણિકતામાં જુદા નંબર આપીશું. આને ધારો કે પરિણામ નંબર 1 કહી દો. નવી લાક્ષણિકતા છે એટલે. હવે જો એક c માટે સૂત્ર E/b મળ્યું. પહેલી લાક્ષણિકતામાં આપણે c માટે ω/k લખ્યું, અને વળી અહીંયા પાછું c બરાબર 1/√μ0 ε0 લખ્યું. જો આ કેવો અચળાંક છે. અવકાશમાં પ્રકાશની ઝડપ અથવા વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ એ બહુ જ અગત્યનો અચળાંક છે. એને ઘણી જુદી જુદી રીતે તમે તારવી શકો છો, એનું મૂલ્ય મેળવી શકો. E/b કરીને પણ પ્રકાશનો વેગ અવકાશમાં મેળવી શકો, મહત્તમ અથવા RMS મૂલ્યોના ગુણોત્તરથી પણ મેળવી શકો, ω/k પરથી પણ તરંગનો પ્રકાશનો વેગ તમે મેળવી શકો, c બરાબર 1/√μ0 ε0 પરથી પણ મેળવી શકો. જો તમારે આ સૂત્ર સાચું કે ખોટું ટેલી કરવું હોય તો μ0 આપણને ખબર છે 4π10⁻⁷ અને ε0 એટલે 8.85 × 10⁻12. આ મૂલ્યો તો ખબર જ છે. આ કિંમતો મૂકીને સાદું રૂપ આપો તો તમને પ્રકાશનો વેગ જે 3 × 10⁸ છે એ મળી જાય, અથવા 3 ને બદલે 2.99 કે એવું કંઈક મળે. એટલે એ તમે ટેલી કરી શકો છો. એટલે આ સૂત્ર કંઈ ખોટું નથી. મેક્સવેલે એની ગણતરીઓમાં આનો ઉપયોગ કરેલો છે, અને મેક્સવેલની ગણતરીઓ સાચી હતી. તો c બરાબર 1/√μ0 ε0. આની પરથી વિદ્યુત ચુંબકીય તરંગો માટે માધ્યમનો વક્રીભવનાંક આપણે શોધી શકીએ. શું શોધી શકીએ? માધ્યમનો વક્રીભવનાંક. હવે પહેલા તો આ સૂત્ર છે આપણી જોડે, જ્યાં μ0 એટલે શું? તો શૂન્યાવકાશની પરમિએબિલિટી.
જેનું મૂલ્ય 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7 ટેસ્લા ઇન્ટુ મીટર પર એમ્પિયર, બરાબર? આ μ0 છે. પછી એ જ રીતે એપ્સાઇલોન 0 શું છે? તો એપ્સાઇલોન 0 એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી છે, જેનું મૂલ્ય 8.854185 આવું છે. આખું મૂલ્ય લખીએ તો પણ આપણે 8.85 લઈએ છીએ ગણતરીઓમાં, ગુણ્યા 10⁻12 એપ્સાઇલોન 0 નું એકમ કયો? કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. હવે જુઓ, μ0 ને બદલે મારે μ લઈ આવવા હોય તો μ અને μ0 વચ્ચેનો સંબંધ શું છે? તો μ/μ0 આપણે કરીએ તો સાપેક્ષ પરમિએબિલિટી મળે આપણને. μ/μ0 કરીએ તો શું મળે? સાપેક્ષ પરમિએબિલિટી. એટલે μr બરાબર μ/μ0, જ્યાં μr એટલે શું? સાપેક્ષ પરમિએબિલિટી. માટે μ0 બરાબર શું લખાય? μ0 બરાબર શું લખાય? તો એક મિનિટ, μr બરાબર μ/μ0, એટલે μ0 બરાબર μr/μr. μ0 બરાબર શું લખાય? μ/μr આવું લખાય. જો μ0 બરાબર μ/μr, એવી રીતે એપ્સાઇલોન r બરાબર ε/ε0 અથવા તો k, કેપિટલ K. આ કેપિટલ K એટલે શું? ડાઇલેક્ટ્રિક અચળાંક. માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. તો એપ્સાઇલોન 0 બરાબર શું લખી શકું? એપ્સાઇલોન આને ધ્યાનમાં નથી રહેતા, આટલું ધ્યાનમાં લઈએ તો ε/k લખાય, બરાબર? હવે આ વસ્તુ આપણને ખબર હતી. μr બરાબર μ/μ0 સાપેક્ષ પરમિએબિલિટી, અને આની પરથી મારે μ લખવા હોય તો એ લખી શકું μ બરાબર શું થાય? μr ઇન્ટુ μ0. પછી અહીંયા મારે એપ્સાઇલોન લખવા હોય તો શું થાય? k એપ્સાઇલોન 0 આવું લખી શકું. જુઓ, ફરી ધ્યાન રાખો. μr એટલે સાપેક્ષ પરમિએબિલિટી છે, જેનું સૂત્ર છે μ/μ0. એની પરથી μ0 લખું તો μ/μr થાય, અને μ લખવા હોય ખાલી તો μr ઇન્ટુ μ0 થાય. એવું જ આના માટે. હવે આ જે વેગ હતો એ શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ હતો, પણ માધ્યમમાં તરંગોનો વેગ લેવો હોય તો, આ તો શૂન્યાવકાશમાં વેગનું સૂત્ર છે. મારે પાણીમાં એનો વેગ લેવો હોય તો, કાચમાં એનો વેગ લેવો હોય તો, કોઈ પણ પારદર્શક માધ્યમમાં એ વિદ્યુત ચુંબકીય તરંગો જઈ શકે. આપણે પ્રકાશની રીતમાં સમજીએ તો પ્રકાશ છે ગમે તે પારદર્શક માધ્યમમાં જઈ શકે. તો કોઈ પણ માધ્યમની અંદર, હવા અથવા શૂન્યાવકાશ સિવાયનું માધ્યમ એમ, તો માધ્યમમાં તરંગોનો વેગ કોઈ પણ માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ એને v વડે દર્શાવાય. તો v બરાબર 1/√. જો અહીંયા શૂન્યાવકાશમાં વેગ લીધો તો પરમિએબિલિટી શૂન્યાવકાશની લીધી, પરમિટિવિટી શૂન્યાવકાશની લીધી. હું માધ્યમમાં વેગ લઉં તો પરમિટિવિટી કોની લેવી પડે? માધ્યમની, જેને μ વડે દર્શાવાય. અને પરમિએબિલિટી અને પરમિટિવિટી માધ્યમની એટલે એપ્સાઇલોન. આ μ એટલે માધ્યમની પરમિએબિલિટી અને એપ્સાઇલોન એટલે માધ્યમની પરમિટિવિટી. શૂન્યાવકાશને બદલે માધ્યમ, માધ્યમ હોય તો ખાલી μ લખાય, એપ્સાઇલોન લખાય. પણ μ એટલે અહીંયા શું છે? μr ઇન્ટુ μ0. એટલે આ સૂત્ર આવું લખી શકું 1/√. μ ની જગ્યાએ શું લખી શકું? μr ઇન્ટુ μ0. પછી એપ્સાઇલોન ની જગ્યાએ શું લખી શકું? k એપ્સાઇલોન 0 અથવા એપ્સાઇલોન r એપ્સાઇલોન 0 એવું પણ લખાય.
પણ આપણે કે એપ્સાઇલોન 0 લખીએ, કે એપ્સાઇલોન 0. આ સૂત્ર સહેજ જુદી રીતે લખું, અંડર રૂટ મ્યુ 0 એપ્સાઇલોન 0 ઇન્ટુ અંડર રૂટ મ્યુ આર ઇન્ટુ કે. લખાય કે ના લખાય? બંને વર્ગમૂળમાં જ હતા પણ બે વર્ગમૂળ જુદા પાડે આપણે, આવું લખી શકાય. હવે 1 અંડર રૂટ મ્યુ 0 એપ્સાઇલોન 0 એટલે તો c, એટલે v બરાબર આ સૂત્ર આવું લખાય, અહીંયા c લખું અને છેદમાં આ કૌંસ તો વધે વર્ગમૂળ વાળું ભાગ, એટલે વર્ગમૂળમાં મ્યુ આર ઇન્ટુ કે, કૌંસ નહીં પણ આ વર્ગમૂળ છે. એટલે v નું સૂત્ર આપણને શું મળ્યું? v બરાબર c અપોન અંડર રૂટ મ્યુ આર ઇન્ટુ કે, જ્યાં મ્યુ આર એટલે સાપેક્ષ પરમિએબિલિટી અને k એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક અથવા સાપેક્ષ પરમિટિવિટી. બરાબર. હવે c અપોન v લખું તો શું થાય? આ v ને આ બાજુ લઈ લઉં, c અપોન v તો આ મ્યુ આર ઇન્ટુ અંડર રૂટ મ્યુ આર કે બીજી બાજુ લખાય, એટલે c અપોન v બરાબર અંડર રૂટ મ્યુ આર ઇન્ટુ કે. કે કેપિટલ લખવાના, ધ્યાન રાખો અહીંયા કયા કે લખવાના આપણે? કેપિટલ કે. કયા કેપિટલ કે? ડાઇલેક્ટ્રિક અચળાંકના કે. પછી પેલા તરંગ સદિશના કે જે સ્મોલ કે છે, હમણાં આપણે તરંગ સમીકરણ લખ્યું ને કે ey બરાબર E0 sin kx માઇનસ ઓમેગા t, એમાં જે કે છે એ સ્મોલ કે છે અને એ તરંગ સદિશ છે, જ્યારે અહીંયા કે કયા છે? કેપિટલ કે છે અને ડાઇલેક્ટ્રિક અચળાંક છે. આ તફાવત યાદ રાખજો. સૂત્ર આવું મળ્યું આપણને, c અપોન v બરાબર અંડર રૂટ મ્યુ આર કે, પરંતુ c અપોન v એટલે માધ્યમનો વક્રીભવનાંક, એટલે c અપોન v એ માધ્યમનો વક્રીભવનાંક એટલે n. આપણે કોઈ પણ માધ્યમનો વક્રીભવનાંક લઈએ તો શું લઈએ છીએ? એનું સૂત્ર શું લઈએ છીએ? નિરપેક્ષ વક્રીભવનાંક, કે નિરપેક્ષ વક્રીભવનાંક એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ ભાગ્યા માધ્યમમાં પ્રકાશનો વેગ. આ n ને આવી રીતે લખી શકાય, n બરાબર c અપોન v શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ ભાગ્યા માધ્યમમાં પ્રકાશનો વેગ. બરાબર. એટલે n બરાબર c અપોન v, c એટલે શૂન્યાવકાશ અથવા અવકાશમાં પ્રકાશનો વેગ ભાગ્યા માધ્યમમાં પ્રકાશનો વેગ, v એટલે માધ્યમમાં વેગ. અહીંયા આપણે લખ્યું છે માધ્યમમાં તરંગોનો વેગ. તો આ c અપોન v બરાબર અંડર રૂટ મ્યુ આર કે છે, તો n બરાબર પણ અંડર રૂટ મ્યુ આર કે થાય કે ના થાય? જો અહીંયા નંબર આપીએ આપણે, આને નંબર આપીએ, પેલો નંબર 1 આપ્યો છે, એટલે આ જે પદ છે એને નંબર આપી દઉં 2, પછી આ જે પદ મળ્યું એને નંબર આપી દઉં 3, પછી આ જે સમીકરણ મળ્યું એને નંબર આપી દઈએ 4, અને આ છે એને નંબર આપી દઉં 5. બરાબર. તો 4 અને 5 પરથી આપણે શું કહી શકીએ કે 4 અને 5 પરથી c અપોન v બરાબર, અહીંયા c અપોન v છે, અહીંયા c અપોન v, એટલે આ બે સરખા થાય. એટલે 4 અને 5 પરથી સમીકરણ 4 અને 5 પરથી n બરાબર અંડર રૂટ મ્યુ આર ઇન્ટુ કે, આવું સૂત્ર આપણને મળે. એટલે માધ્યમનો વક્રીભવનાંક મળ્યો. જો આ બીજી લાક્ષણિકતા છે ને, આ 3 નંબરની લાક્ષણિકતા 2 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન. એક જ લાક્ષણિકતા ઘણી વખત એવી રીતે પૂછાય છે પરીક્ષામાં કે વિદ્યુત ચુંબકીય તરંગો માટે વિદ્યુત ચુંબકીય તરંગના વેગનો ઉપયોગ કરી, એટલે c બરાબર 1 અપોન અંડર રૂટ મ્યુ 0 એપ્સિલોન 0 નો ઉપયોગ કરી માધ્યમના વક્રીભવનાંકનું સૂત્ર તારવું. બરાબર. તો માધ્યમનો વક્રીભવનાંક n બરાબર અંડર રૂટ મ્યુ આર કે, અથવા બીજી રીતે એવું પૂછાય કે વિદ્યુત ચુંબકીય તરંગોને આધારે માધ્યમનો વક્રીભવનાંકનું સૂત્ર અંડર રૂટ મ્યુ આર ઇન્ટુ કે તારવો. આ સૂત્ર તારવો એવો પ્રશ્ન પણ પૂછી શકાય. તો આ ત્રીજી લાક્ષણિકતા આખી જ લખી દેવાની. બરાબર. એટલે જો વિદ્યુત ચુંબકીય તરંગોની આપણે 3 લાક્ષણિકતાઓ શીખ્યા. જેટલી લાક્ષણિકતાઓ, લગભગ 8 કે 9 લાક્ષણિકતાઓ આપી છે, એમાંથી આજે આપણે 3 લાક્ષણિકતા શીખ્યા. આની 3-4 લાક્ષણિકતાઓ એવી છે કે જે 2-2 માર્કમાં પૂછાય. કેટલા માર્કમાં પૂછાય? 2-2 માર્કમાં. જ્યારે બીજી અમુક લાક્ષણિકતાઓ એવી છે કે
પ્રશ્ન તમને એવો પૂછાય કે વિદ્યુત ચુંબકીય તરંગોની કોઈ પણ 4 લાક્ષણિકતાઓ લખો, તો આપણે કહીશું આ બધી લાક્ષણિકતાઓ પૂરી થાય એટલે એક લીટીની અથવા થોડી થોડી હોય એવી 4 લાક્ષણિકતાઓ લખી દો, 2 માર્કમાં પૂછાઈ જાય. ખ્યાલ આવ્યો? આ એક લખી શકો તમે. આ તો આપણે વધારાનું લખ્યું. વિદ્યુત ચુંબકીય તરંગોમાં E અને B ના મૂલ્યો વચ્ચેનો સંબંધ E/B બરાબર C, એટલે એક લાક્ષણિકતા થઈ ગઈ. તો આવી નાની નાની લાક્ષણિકતાઓ એવી, ધારો કે તમને 2 માર્કની અંદર 4 લાક્ષણિકતાઓ લખો એવો પ્રશ્ન પૂછ્યો તો નાની નાની લખી દેવાની. આવી મોટી મોટી લાક્ષણિકતાઓ પછી 4 લખવા જાઓ તો કેટલો ટાઈમ જાય 2 માર્કમાં. એટલે પ્રશ્ન કેવી રીતે પૂછે એની પર આપણે ધ્યાન રાખવાનું. એટલે અહીંયા નવી બુકની અંદર આપણને પેરેગ્રાફ સ્વરૂપમાં આપ્યું છે, એમાંથી તમને જુદું પાડતા ના ફાવે એટલે આપણે જૂની બુક પ્રમાણે લાક્ષણિકતાઓ અલગ અલગ સમજીશું. બરાબર? અને એમાં જે 4 નાની લાક્ષણિકતાઓ હોય એ અલગ તમારે તૈયાર કરી રાખવાની. કે 2 માર્કમાં એવું પૂછાય કે 4 લાક્ષણિકતાઓ લખો, તો એ 4 નાની લાક્ષણિકતાઓ લખી દેવાની. હજુ આપણે આગળ શીખીશું, પણ આજનું કામ અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. બરાબર? આજનું લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ.